હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ફેમિલી. આજે ભાઈ જમને કાલના વ્લોગમાં જેમ કીધું મજા નયનભાઈના ઘરે પહોંચી ગયું છે ને ભાઈ ડેકોરેશન જો ભાઈ મારા ભાભી આવે તો કંકુ પગલા કરવાના છે ભાઈ. અહીંયા કળશ બળશ બધી ત્યાં છે, પણ સૌથી પહેલાં મારે એને તેડવા જવાના છે. તો આપણે ભાલપરા જવાનું છે, તો હું ને નયનભાઈના બેન બંને જાય છે ને હજી ડેકોરેશનનું કામ ચાલુ જ છે ભાઈ. જો બધા કરે છે ડેકોરેશન. તો ફેમિલી જો ભાઈ અમારા છે ને ભાભીને જે સુસ્વાગત માટે છે ને ભાઈ કંકુ પગલા કરવાનું છે ને, તો આપણા હાથમાં આવી ગયા છે ભગવાન, અને આમાં છે ને ગણપતિ બાપા બેહાડ્યા છે. હવે છે ને ઘરે જવાનું છે, કેમ કે અત્યારે ફોટોશૂટ માટે અમે આવ્યા. જો વાહ ફોટોશૂટ હાલે છે અત્યારે, બરાબર. તો હવે છે ને ભાઈ એમાં મુહૂર્તનો હતો આવ્યો, એટલે 12:30 વાગે મુહૂર્ત હતું. તો હવે જાય સીધા નયનભાઈના ઘરે. તો ફેમિલી નયનભાઈને જ્યાં કંકુ પગલાં બધી પતી ગયું છે ભાભીનો, હવે જમવા બેસવાનું છે બસ. તો હાર્તીબેન જમવા બોલાવશે, તો હવે જમી લઈએ આપણે. તો ફેમિલી આપણે જમીને ઘરે પહોંચી ગયા હતા. ભાઈ છે ને થોડીક વાર આરામ કર્યો, હવે પછી 3-4 વાગી ગયા છે. તો નયનભાઈને બધીને કીધું હતું કે ભાઈ ભાભીને લઈને ઘરે આવજો. તો નયનભાઈને બધી હમણાં બસ ફોન કર્યો છે, થોડીક વારમાં આપણે ઘરે આવશે સાપણે પીવા માટે. કેમ કે ભાઈ જો ભાભી કંકુ પગલા કરવા આવ્યા હોય તો આપણે ઘરે ભાઈ આપણે આમંત્રણ તો દેવું પડે ને સાપણે પીવા માટેનું યાર. તો બસ જો હમણાં નયનભાઈની બધે પહોંચે છે આપણા ઘરે. તો ફેમિલી એ બધા લોકો તો છે ઘરે ફાઇનલી ઘરે પાછા વયા ગયા છે, કેમ કે અત્યારે કથા એવું બધું છે ને. પણ આપણે સાંજે જવાનું હતું, થોડું ઘણું કામ છે એ માટે થઈને પાછું આપણે કહીને ઘરે નહીં પહોંચે. નક્ષને અત્યારે જવું છે ગામમાં, જવું ને ભાઈ. અને ગામમાં શું ખાવા આઈસ્ક્રીમ અને મારી દીકાને કંઈક લેવું, તો હું અત્યારે જાઉં છું ને થોડું ઘણું કંઈક લઈ આવી દઉં છું. ફેમિલી આજનો વ્લોગ બહુ છે ને ભાઈ નાનો બન્યો છે, બહુ વ્લોગ બન્યો નથી, કેમ કે પાછો કામમાં ને બધીમાં હોય તો પછી પાછો એટલો બધી વ્લોગ શૂટ કર્યો નથી. અને પછી અત્યારે પછી સાંજ થઈ ગઈ છે અને પાછું અત્યારે બહાર જવાનું છે. તો બસ આજના વ્લોગમાં આટલું જ. બાકી કાલથી પાછા જેમ આપણા લોંગ વિડીયો આવે છે એમ આવશે. આજના માટે નાનો વ્લોગ આવ્યો એના માટે દિલથી સોરી ફેમિલી. જય દ્વારકાધીશ, જય મા મોગલ બધા ફેમિલી મેમ્બરને. અને વિડીયોમાં પ્લીઝ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો હું નવો વ્લોગ લઈને આવું ત્યાં સુધી બસ તમારા બધાનું ધ્યાન રાખો ફેમિલી. બાકી ખુશ રહો અને ખુશ રહેવા દો બધા. અને જય દ્વારકાધીશ, બાય બાય.